आशा की किरण। અને ભગવાનના ભક્તો આ લોકમાં રહ્યા છીએ તો ધંધા બિઝનેસ બધું કરવું જ પડે. સ્વામી વાતમાં લખ્યું, પેટનું કરવું, વેટનું કરવું, સાથે ઠેઠનું કરવું, ત્રણેય કરશો. પરિવાર માટે થોડો ટાઈમ કાઢતા શીખજો. હાવ ટીવીની પાછળ, મોબાઈલની પાછળ ગાંડા નહીં થઈ જતા. છોકરા માટે ટાઈમ કાઢજો. દીકરાઓને પાસે બેસાડીને બે સારા શબ્દો કહેજો, એને બે સારી વાતો સંભળાવજો. ભૂલતા નહીં, તમારા સંતાનને માટે કોઈ આદર્શ પાત્ર હોય તો તમે સ્વયં પોતે જ હોઈ શકો. તમે પોતે જ હોઈ શકો. કારણ કે વધારે તમે એની નિકટમાં રહો છો અને તમે બેફામ બનીને જીવન જીવતા હો તો છોકરા તમારી પાસે શું શીખશે? શું શીખશે? તમને ગુટકા વિના નહીં ચાલે, તમને બીડી વિના નહીં ચાલે, તમને તમાકુ વિના નહીં ચાલે, તમને પાણી પીધા વિના નહીં ચાલે. દ્રાક્ષનું છોકરા શું શીખશે? તમારે શું શીખશે? को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.